ભુજ ખાવડા રોડ પર ભારે વાહનોના લીધે અકસ્માતોના બનાવ તેમજ ભારે વાહનોના નિયમો અંગે તંત્રની બેદરકારી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ખરેખર જો આ વિચાર કરીએ તો એક તો આ નમક પરિવહનવાળા વાહનો ચાલે છે અમારા રોડ ઉપર ખાવડાથી કરી અને આ ભુજ સુધી દર બીજા દિવસે એક બે માણસોના જીવ જાય છે, નિર્દોષ લોકોના જીવ જાય છે આ ઓવરલોડ જે વાહનો છે એના લીધે। ને સરકારી તંત્ર માત્ર ને માત્ર કોઈ દૂધવાળા વાહનો હોય કે હોન્ડા બાઇકવાળા હોય એના લાયસન્સ કાગળિયાને પૂરતા ચેક કરે છે। આ ઓવરલોડ વાહનોને કોઈ પણ પોલીસ કે કોઈ પણ આરટીઓ દ્વારા રોકવામાં આવતા નથી। બીજા પવનચક્કીવાળા મોટા વાહનો જાય છે જે અડાણીના છે એ પણ જાય છે અને રુદ્રમાતા પુલ હમણાં જ બન્યો છે અને આ રોડ 265 કરોડના ખર્ચે બન્યો છે। આ રોડની હાલત આપ જોઈ શકો છો અને આ મીઠાવાળી ગાડીઓ તો એકદમ ઓવરલોડ ચાલે છે, પવનચક્કીવાળા વાહનો હોય એ પણ અહીંયાથી પસાર થાય છે। તો આ રુદ્રમાતા પુલ પણ પાછો હમણાં જ બેસી ગયો છે, એ પણ જોયો હતો, પાછા અધિકારીઓએ મરામત કરી છે। હજી 6 મહિના થયા આ પુલનો ઉદ્ઘાટન થયો છે ને ચાલુ કર્યો છે ને 6 મહિનાની અંદર જો પુલ બેસી જતો હોય, રોડ બેસી જતા હોય તો ખરેખર આ સરકારને જાગવાની જરૂર છે। માત્ર નાના કોઈ ખેડૂત માણસો હોય, ટ્રેક્ટરમાં પણ લાયસન્સ કાગળિયા જોતા હોય, આ લોકોને બાઇકવાળા બિચારા જતા હોય, કોઈ હેલ્મેટ ભૂલી આવ્યો હોય તો જાણે કંઈ બોર્ડર ક્રોસ કરી હોય એવા સવાલ જવાબ કરી બિચારા પાસેથી મોટી રકમમાં દંડ વસૂલવામાં આવે છે। અમારા વિસ્તારની વાત કરીએ તો બની પચ્છમ અને પાવરપટ્ટી અને આયરપટ્ટી વિસ્તાર, લોરિયાથી કરી ભુજ ખાવડા રોડ, આ દર એક બે દિવસ પછી એક બે માણસો અંદાજે આટલા સમયમાં 1.5 થી 2 વર્ષની અંદર 60 થી 70 નિર્દોષ માણસોના જીવ ગયા છે। અમુક એક વાત કરીએ તો ફૂલપાટિયાનો એક સુમરા પરિવાર છે, એનો આખો પરિવાર 3 જણા હતા, એ આખો પરિવાર આમાં ભોગ બની અને મૃત્યુ પામ્યા હતા। તો ખરેખર આ સરકાર શું કરી રહી છે? અને કચ્છમાં આમ ઓલ ઓવર જોવા જઈએ તો લખપતથી કરીને આડેસર સુધી દરેક જગ્યાએ ઓવરલોડ વાહનો જે ચાલી રહ્યા છે એના લીધે માણસોના જીવ જાય છે। અત્યારે માનવ જીવતની કોઈ કિંમત રહી નથી। માણસ અત્યારે નીકળે તો એમ થાય કે પાછો ભુજથી પરત ઘરે ફરશે કે નહીં ફરશે। મા બાપને પણ ચિંતા હોય છે, પરિવારવાળાને ચિંતા હોય છે અને માણસ પોતાને એમ હોય છે કે અત્યારે આપણે પણ બાઇકથી કે 4 વ્હીલથી નીકળતા હોઈએ તો આપણે એ ખબર નહીં પડે કે પાછા ત્યાં પહોંચશું કે નહીં, કારણ કે એક તો પૂર ઝડપે વાહનો ચલાવે છે, વાહનોના ટેક્સ વીમા નથી ને ડ્રાઈવરો જે છે બેફામ રીતે બહારના ડ્રાઈવરો છે 24 કલાકના 2 ફેરા મારવા માટે પોતાના શેઠ ટ્રક માલિક અને ડ્રાઈવર પોતાના પૈસા બચાવવા માટે જે ફેરાની હાઈદોસમાં હોય છે તો નિર્દોષ લોકોના જીવ હોવાય છે। મારી આપના માધ્યમથી સરકારી તંત્ર, આરટીઓ તંત્ર, પોલીસ તંત્ર અને કલેક્ટરશ્રીને જાહેરમાં અપીલ છે કે આ વાહનો ઉપર અંકુશ લાવો। કરોડો લાખો ટન અહીંયાથી નમક જાય છે પણ નમકની અંદર સરકારને પણ 1 રૂપિયાની પણ વળતર નથી, તેમ છતાં પણ આ જાય છે એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, એના લીધે ચાલે છે। અમુક ક્યાંક મોટા રાજકીય આગેવાનો છે એના ટન વાઇઝ પૈસા બાંધેલા છે, એટલે આ કોઈ પણ બોલતા નથી। કચ્છના 6 ધારાસભ્ય અને સાંસદ પણ આ બાબતે ક્યારેય કોઈ રજૂઆત કરતા નથી અને કરશે પણ નહીં, કારણ કે એ લોકોને નાની મોટી ક્યાંક ને ક્યાંક ભલામણો મલાઈઓ મળતી હોય એટલે પોતાના ધંધાઓમાં મસ્ત હોય તે કચ્છની પ્રજાની કોઈ ચિંતા કરતા નથી। એટલા માટે નિર્દોષ લોકોના જીવ જાય છે। આપના માધ્યમથી તંત્રને વિનંતી છે કે જે પરિવારો ખુશીથી રહે છે એમને રહેવા દો। આવો વિકાસ અમને ન જોઈએ, જે લોકોના જીવ લઈને વિકાસ થતો હોય એવો વિકાસની અમારે કોઈ જરૂર નથી।